ચારણ ચોથો વેદ, વણ પઢ્યો વાતું કરે, બાખે અગમરા ભેદ, જેની જીભે જોગણીઓ હશે. વાલ્મીકીજીએ રામાયણમાં અનેક જગ્યાએ ચારણોના ઉલ્લેખ કર્યા છે. હું માત્ર એક બબ્બે ઉદાહરણથી જ, નહીં તો આપણે આ કામ કલાકો સુધી ચાલે. ચારણ આકાશચારી હતો. આકાશમાંથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરી શકતા હતા. વિષ્ણુ પુરાણમાં ચારણોનો ઉલ્લેખ છે, પદ્મ પુરાણમાં ચારણોનો ઉલ્લેખ છે. એટલે અનેક પૌરાણિક ગ્રંથો, સંસ્કૃત ગ્રંથો, જૈન આગમોમાં ચારણોના ઉલ્લેખો મળે છે. કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, યુદ્ધ ભૂમિમાં વિજય મેળવવો હોય તો તું ભગવતીની આરાધના કર. અને કોણ એ ભગવતી? એ જગદંબા કોણ? તો કે ચારણો જેની આરાધના કરે છે, એ શક્તિની તું ઉપાસના કર. મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે ચારણી સાહિત્ય જે છે એના કારોબારથી જોડાયેલા છો. તમે તમારું આખું જીવન એને સમર્પિત કર્યું છે. તમે સોશિયલ વર્કથી પણ જોડાયેલા છો. આપણે આ પોડકાસ્ટ કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે અલગ અલગ આપણે ટોપિક્સ ડિસ્કસ કરી રહ્યા હતા, અને એમાં મેં તમને એવું પૂછેલું કે સર, ચારણોના લોક સાહિત્ય ઉપર આપણે વાત કરી. તો તમે મને પછી કરેક્ટ કર્યો હતો કે ના, ચારણ સાહિત્ય હોય અને લોક સાહિત્ય હોય. તો આપણે વાતની શરૂઆત ત્યાંથી જ કરીએ કે આ બંનેમાં ભેદ શું હોય. સરસ, તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. કારણ કે મોટાભાગે સમાજમાં એક પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે. લોકો એમ માને છે કે ચારણ સાહિત્ય અને લોક સાહિત્ય એક જ છે, અથવા તો ચારણ સાહિત્ય અને લોક સાહિત્ય કંઈક જુદા છે, પણ કેવી રીતે જુદા છે એ ખ્યાલ નથી. વસ્તુતઃ કંઠસ્થ પરંપરા અને લોક પરંપરા, જે ઓરલ ટ્રેડિશન છે, કંઠસ્થ પરંપરા, એની 5 મુખ્ય શાખાઓ છે. એમાંની એક શાખા એટલે ચારણી સાહિત્ય. અને લોક સાહિત્ય છે, તો લોક સાહિત્ય છે એ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી, એ સમૂહનું સર્જન છે. હવે આમ સમૂહનું સર્જન કહીએ તો તરત જ આપણને મનમાં પ્રશ્ન થાય કે કંઈ બધા મિત્રો સાથે મળીને થોડાક કાવ્ય રચે. માનો કે લોકગીત રચાયો તો બધા સાથે મળીને તો રચે નહીં. લોકકથા કોઈ રચે તો લોકકથા કંઈ બધા એક સાથે તો રચાય નહીં. એટલે એને વ્યક્તિનું નહીં, સમષ્ટિનું સર્જન કહીએ છીએ. તો કેવી રીતે? તો કે મૂળે તો જે સંવેદના છે, એ સંવેદનાને કોઈ એકે પ્રારંભે એક પંક્તિ રૂપે કે એક નાનકડા પ્રસંગ રૂપે રજૂ કરી હોય, પછી સમયાંતરે, કારણ કે એમાં કોપીરાઇટનો કોઈ પ્રશ્ન નથી, સર્જક પોતાનું નામ પણ સાથે જોડતો નથી, એટલે એમાં સમયાંતરે કશુંક ઉમેરણ થતું રહે સમસંવેદનને કારણે. જેમ કે હું તમને કોઈ લોકગીતની એક પંક્તિ કહું તો વેરણ લાગી ચાકરી, તો આ ચાકરી વેરણ કેમ લાગે? તો જે સમયમાં આપણા સમાજમાં પતિએ, પુત્રએ, પિતાએ ક્યાંક યુદ્ધાર્થે જવાનું હોય, ક્યાંક દૂર દેશાવર આજીવિકા માટે જવાનું હોય, ખારવો છે પોતાનું વાણ લઈને જતો હોય, તો એ વખતે પરિવારના સ્વજનોથી તો એને ઘણું દૂર જવાનું. અને બીજી પરિસ્થિતિ એ કે એ વખતે આવા કોઈ કોમ્યુનિકેશનના સાધનો ન હોય, એટલે સમાચાર મળે જ નહીં. એક વ્યક્તિ ગઈ છે, એ ક્યારે પાછી આવશે? તો કે કંઈ નિશ્ચિત ના હોય. નિશ્ચિત ના હોય ને પેલા એ જવું છે એની નિયતિ હોય. તો આ પરિસ્થિતિ કેવી વિચિત્ર હોય કે પતિ જતો હોય, પત્ની એને રોકવા ઈચ્છે પણ રોકી નહીં શકે, કારણ કે વાસ્તવિકતા તો એને સ્વીકારવી પડશે કે આજીવિકાનું સાધન જ, મુખ્ય સાધન જ એ છે.
એટલે તમને હું એક લોકગીતની બીજી એક પંક્તિ કહું, વેરણ લાગી ચાકરી એમ, ઊભી ઊભી ઉગમણે દરબાર, કાગળિયા આવ્યા રાજના રેલું. કોરે મોરે લખી છે 100 સલામ, વચમાં લખી છે વેરણ ચાકરી. એટલે પેલી નાયિકા એમ કહે છે કે આ ચાકરીએ તો જવું પડશે, પણ ચાકરીએ મારા સસરાજીને મેલો, અલબેલો નહીં જાય ચાકરી. તો આગળ જ પંક્તિ છે કે ભાઈ આ તારા સસરો તો એવો છે કે એને ઘેર તો ચોરાની ચોવટ છે. અનેક વડીલોમાં એ સાથે બેસનારો માણસ છે, એટલે અનેક સમુદાયના લોકો એને મળવા આવે, ચોરામાં બેસીને ડાયરાઓ થતા હોય, એટલે એને નહીં મોકલી શકાય. તો પછી જેઠજીને, તો પછી દેરજીને, પણ દરેક માટે કંઈ ને કંઈ ઓપ્શન છે, કંઈ ને કંઈ પેલું છે કે દેર ઘેરે દેરાણી નાનેરું બાળ, મોલુમાં એકલી નહીં રહે. જેઠાણી ઝઘડાળું છે, એટલે જેઠ જશે તો એ નિત્ય ઝઘડા માંડશે. હવે પરિસ્થિતિ એ છે કે એક જ વિકલ્પ બાકી રહે છે કે એના પતિને ચાકરીએ જવાનું છે, અને એ ચાકરીએ જાય તો પાછળ સ્ત્રીની મનોસ્થિતિ કેવી હોય. બીજા એક ગીતમાં આ જ વાત જરા જુદી રીતે કે સરખી સરખી સાહેલીઓ રમવા નીકળી છે, અને રમવા નીકળી છે ત્યારે બધી આપણી જૂના સમયની પરંપરા આ હતી કે શ્રાવણ મહિનો હોય ને તો શ્રાવણ મહિનામાં બેન દીકરીઓ ગરબે રમે, રાસ રમે, એ ચાલે. એ મનોરંજનના એ સમય એ જ સાધનો હતા. એમ ચૈત્ર વૈશાખ મહિનો હોય તો રાત્રિના આ તમે આપણા અમૃતભાઈ પટેલનું નામ સાંભળ્યું છે, ઉત્તર ગુજરાત લોકસાહિત્યમાં લોકગીતોમાં ખૂબ મોટું કામ. આપણે 4 એપિસોડની સિરીઝ હા, સાથે કરેલી. એમણે મકતુપુરામાંથી જ કેટલા 600-700 લોકગીતો એકત્ર કર્યા. તો એમણે આ પ્રસંગો નોંધ્યા છે કે ચૈત્ર મહિનામાં રાત્રે બેન દીકરીઓ બધા મળે અને ગીતો ગાતા હોય. શેરીએથી નીકળે તો એકબીજાને બોલાવતા જાય, એક ઘરેથી બીજા, બીજા ઘરેથી ત્રીજા, અને બધાને આગ્રહપૂર્વક કે ભાઈ તમારા પત્નીને મોકલો. હવે મૂળ લોકગીતમાં આવે છે કે પેલા ગયા છે અને કહે છે કે તમે રાસ રમવા મોકલો એમ. તો પતિ ઈચ્છે છે કે મારી પત્ની સર્વથી સુંદર લાગે, એ બધાથી કંઈક જુદી લાગે, એટલે એ પોતાની પત્નીને એમ પણ કહે છે કે ગોરી મોરી આછા સાળું ઓઢો જો, પરબતડી ભીડો તો દિશો પાતળા રેલો. તું સુંદર લાગે, પણ આ રીતે વસ્ત્ર પરિધાન કરે તો કેટલું એસ્થેટિક સેન્સ છે તમે જુઓ. અને પછી એને એમ પણ કહે છે કે ગોરી મોરી હળવે તાળી પાડજો. જો તાળી રાસ રમે તો તાળી તમે ધીમે રહીને પાડજો. કેવી રીતે? નહીતર હાથડિયા ચમચમશે અને થશો આકળા રેલો. કેટલી આમ તમે જુઓ નજાકત કેટલી છે, અને એકબીજાનો પ્રેમ પણ કેવો છે. પણ પછી રેમા કાંઈ રાસ બે રાસ જો, અલબેલો પતિ છે એ 2-3 રાસ રમ્યા ત્યાં સુધી બરોબર છે, પણ હજી ના આવી એમ, એટલે સાહેબોજી તેડા મોકલે. અને સાહેબો તેડા મોકલે તો માનું નહીં. એને એને એમ છે કે થોડીક વધુ રાહ જોવે ને, વધુ ઉત્કંઠતા, એટલે એ કહે છે કે હું આ શરદ પૂનમની રાત છે, બધી સહેલીઓ સાથે મળીને રાસ રમીએ છીએ, એટલે હમણાં નહીં આવું. અને નહીં આવું એવું સાંભળ્યું તો પેલો પુરુષ જ ઈગો, એટલે સાહેબાજીને ચટકે ચડીએલ રીસજો, તેજી ઘોડો પલાણ્યો. તરત જ હું કહું ને ના આવી એમ, એટલે તરત જ ઘોડી પલાણી નીકળો ચોકમાં. એટલે એણે જોયું, અને સ્વાભાવિક છે કે પતિના સ્વભાવને એની પ્રિયતમા એની પત્નીથી વધુ કોણ પારખે. એટલે દોડી પકડી ઘોડલિયાની વાગ. એને ઘોડાની વાગ પકડી કે નહીં જવા દઉં એમ. એ કે તું જવા દે, મારે તો સૈન્ય આવ્યું છે, લડવા જવું પડશે. એટલે કહે છે કે ના, પણ અબોલે નહીં જવા દઉં ચાકરી. આવી રીતે તું રિસાઈને જાય મને મંજૂર નથી, અને જા તો મને કહેતો જા કે ક્યારે આવીશ. પણ યુદ્ધાર્થે જતો પતિ હવે કેમ કે ક્યારે આવીશ. એટલે એ કહે છે કે ગણજો ગણજો ગોરી, પીપળ કેરા પાંદજો, અમે એટલા તે દાડે ઘેર આવશું. હવે જો આ પીપળ કેરા પાન, એ તો કેવું છે, નવપલ્લવિત વૃક્ષ છે ને, એ સદાય નવપલ્લવિત થાય, એમાં નવા નવા પર્ણ આવે.
એટલે એની ગણતરી અશક્ય કે અસંભવ છે. એમ યુદ્ધાર્થે જતો પતિ, ક્યાંક વહાણ લઈને દરિયે જતો સાગર ખેડૂ, દેશાવર જતો વેપારી, એ ક્યારે પાછો આવશે ને ખબર ન પડે. તમે જો સાગર ખેડૂનું દમયંતીબેનના મુખે બહુ જ પ્રસિદ્ધ લોકગીત છે, આવ્યા આવ્યા કાંઈ વલા તું ના વાણજો, નો આવ્યા નાહોલિયાના નાવડા. આ વહાણ એટલે કે સ્ટીમ્બર અને પેલું નાવડું, બે વચ્ચે વાસ એક બહુ મોટો તફાવત છે. કારણ કે સ્ટીમ્બરમાં તો બધી જ સુવિધા હોય. તમને ટાઇટેનિક યાદ આવી જાય, તમને પેલી વીજળી, હા તો આ બધી પરિસ્થિતિ પણ ત્યાં બધી જ સુવિધા છે. અને નાવડામાં તો કશી જ સુવિધા ન હોય. ત્યાં તો સઢ હોય, અને એ સઢ વાવડો વાય, દરિયામાં તોફાન ઉપડ્યું હોય, એ વખતે પેલા સઢ છોડવા પડે, એ વખતે દરિયામાં લંગર નાખવા પડે, એ વખતે પરિસ્થિતિ એવી લાગે કે વાણમાં પાણી ભરાવા માંડે, તો એણે પોતાના લંગરને નાખીને પછી જે સામાન હોય ને એને દરિયામાં વામી દેવો પડે. કારણ કે જીવથી વધુ કશું જ મહત્વ નથી. આવી પરિસ્થિતિમાં નાયિકાઓની મનોસ્થિતિ કેવી હોય એની વાત તમને લોકગીતોમાં મળે. સમસંવેદનની અનુભૂતિ. એટલે એમ કહ્યું છે કે લોકગીત છે એ સમષ્ટિના સંવેદનનું છે. આમ આપણે કહીએ છીએ ને કે સ્પોન્ટેનિયસ ઓર ફિલિંગ, તમારા હૃદયમાં લાગણીઓનો જે ત્વરિત ફુવારો હોય છે એ લોકગીત સ્વરૂપે. લોકગીત શું છે તો કે લાગણીઓનો ત્વરિત ફુવારો છે. એ કશું જ ગોઠવીને પ્લાનિંગ કરીને ન હોય. એક પંક્તિ લખી, હવે એના ચરણો મેળવ્યા, એનો ઢાળ મેળવ્યો, પછી બીજી પંક્તિ, પછી ત્રીજી પંક્તિ, એવું ના હોય. હૃદયમાં આવ્યું એ ઉલટથી ગાઈ જવું. આ લોકસાહિત્ય. એટલે કોઈ કે લોકસાહિત્ય શું એમ કહ્યું તો કે એ તો તમારો બાગ હોય ને ક્યારી, તો એમાં આપણે પ્લાનિંગ કરીએ અને એને તમે ડિઝાઇન કરો. તમે કેટલાક એવા સારા ગાર્ડનમાં ગયા હો તો એમાં વૃક્ષોને કે મહેંદીને કે આપણે એક ડિઝાઇનમાં તૈયાર કરીએ છીએ. અથવા તો તમે એક નહેરને જુઓ છો, પણ ઘસમસતો નદીનો પ્રવાહ એ તો સ્વાયત્ત, એ એક કશા બંધનો ન સ્વીકારે. એમ લોકગીત કે લોકસાહિત્ય એ નિર્બંધ છે. તમારા ખભે રહેલી પેલી કોથળી, એમાંથી જુવારનો એક એક દાણો ક્યારે ક્યાં છૂટો પડે કોને ખબર. અને એમાંથી જે ઉગી નીકળે, અથવા તો ગીરમાં કે અરવલ્લીના પહાડોમાં ઉગી નીકળતા વૃક્ષો છે, એ આપણું લોકગીત છે. અને પેલા ગાર્ડનમાં ડિઝાઇન કરીને વાવેલું સાહિત્ય છે, વૃક્ષો છે, એ છોડ છે, એ આપણું શ્રેષ્ઠ સાહિત્ય છે. એટલે તમે હવે ચારણી સાહિત્યમાં જાઓ તો ચારણી સાહિત્ય શું છે તો કે ચારણી સાહિત્ય છે એ ચારણ સર્જક છે. ચારણ કોમ્યુનિટીની તમે વાત કરો તો ચારણોને આપણે ત્યાં સરસ્વતી પુત્ર કયા છે, દેવી પુત્ર કયા છે. ચારણની જીભે સરસ્વતી છે એમ કહેવાયું છે. અને આ ચારણની જીભે સરસ્વતી છે એટલે શું છે તો કે આપણે ત્યાં ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમ આપણે ત્યાં ત્રિદેવી એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી. અને ચારણો છે એ દેવીપુત્ર છે, પણ એ સરસ્વતી પુત્ર છે, મહાસરસ્વતીના ઉપાસક છે, શારદાના ઉપાસક. એટલે તમારે ચારણત્વને સમજવું હોય, ચારણી સાહિત્યને સમજવું હોય તો ચારણ પરંપરાને પ્રારંભે સમજવી પડે. અને એના માટે એમ કહેવાયું છે કે ચારણો છે એ સરસ્વતી, શક્તિ અને આપણા સત્ય, એ ત્રણની ઉપાસનાને તમે સમજો એટલે તમને ચારણ સમજાય. એ સત્ય ઉપાસક છે, એ સરસ્વતી ઉપાસક છે અને શક્તિ ઉપાસક છે. કેવી રીતે છે એની હું તમને વાત કરું, પણ એ પહેલાં થોડોક સંદર્ભ પુરાણો સુધી આપણે લઈ જઈએ તો વેદ ને ઉપનિષદમાં ચારણોના ઉલ્લેખો મળે છે. અને ઋગ્વેદમાં એમ કહેવાયું છે કે યથે માં વાચ કલ્યાણી, જે વેદ જેની ઋચાઓનું ઉચ્ચાર ચારણ કરે છે, અને એ કોને કહે છે તો કે આખા સમાજ સુધી. એટલે એ કથક છે, પોતે
આપણી કારણ કે વેદ છે એ કોના સર્જિત છે? તો કે કોઈ વ્યક્તિ નહીં, એ તો આપણે એમ કહીએ છીએ કે એ દેવવાણી છે, અને દેવવાણી એટલે લોકવાણી, જે સમગ્ર લોક દ્વારા જેનું સર્જન થયું છે, અને લોક દ્વારા સર્જન થયું એને પછી ગ્રંથસ્થ કર્યું, એ આપણા વેદ છે, એ આપણી વેદોની રૂચા છે. એમાં સંગીતની વાત આવી જાય, એમાં કૃષિની વાત આવી જાય, એમાં સમાજોત્થાનની વાત આવી જાય, એમાં શિક્ષણની વાત આવી જાય, બધું જ વેદમાં છે. હવે આ પરંપરાને જે કંઠસ્થ હતી એને ધીમે 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 ગ્રંથસ્થ કરીને આ વેદની રૂચાઓ એકત્ર થઈ. એટલે વેદમાં તો ચારણ છે. પછી તમે જુઓ કે રામાયણ, તો રામાયણમાં પણ ચારણ છે કે મહર્ષિ વેદવ્યાસ, વાલ્મીકી, તુલસી, એ બધાએ જે વાતો કરી છે પૌરાણિક ગ્રંથોમાં, એમાં તમે સૌથી પહેલા વાલ્મીકી રામાયણને જુઓ, તો વાલ્મીકીજીએ રામાયણમાં અનેક જગ્યાએ ચારણોના ઉલ્લેખ કર્યા છે. હું માત્ર એક બબ્બે ઉદાહરણથી જ, નહીં તો આપણે આ કામ કલાકો સુધી ચાલે, પણ એક બબ્બે ઉદાહરણ દઈને જ વાત કરું તો કહે છે કે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો એ વખતે જે દર્શનાર્થે લોકો આવ્યા છે, એમાં ચારણો છે એ આવ્યા વેદ ચારણનું રૂપ ધરીને એ દર્શનાર્થે આવ્યા છે એમ કહેવાયું છે. એમના લગ્ન પ્રસંગે ચારણો હાજર છે. સીતાજીનું હરણ થયું અને એને લંકામાં લઈ જવામાં આવ્યા, તો એ વખતે એમની શોધ માટે જવાનું છે, એ વખતે બધા અલગ અલગ ટુકડીઓ ગઈ છે, અને એમાં સમુદ્રને કાંઠે હનુમાનજી, જાંબુવન, અંગદ, એ બધા પહોંચ્યા છે. અને ખબર છે પેલા જટાયુએ સમાચાર આપ્યા છે કે રાવણ જ એનું હરણ કરી ગયો છે. કારણ કે જટાયુ છે ને, એ તમે જુઓ એમાં વીરત્વ છે, એમાં શૌર્ય છે. જટાયુ છે એ આપણા ક્ષાત્રત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે જટાયુને ખબર છે કે રાવણનું સામર્થ્ય શું છે. રાવણની શક્તિથી જટાયુ અપરિચિત નથી, પણ છતાંય એને એમ થાય છે કે સીતાજી મને બચાવો એમ બૂમ પાડે, એક અબળા, એક સ્ત્રી એને કોઈક જોર જુલ્મથી લઈ જતો હોય અને મદદ માટે પોકારતી હોય, તો એના રક્ષણાર્થે જવું એ મારી પ્રથમ ફરજ છે. એટલે માનવ તો ઠીક, અહીંના પંખી પણ તમે જુઓ બલિદાનના પથ પર ચાલે છે. અને જટાયુ એ સીતાજીને બચાવવા માટે જજુમે, અને જજુમતા રાવણ એને મારી શકે એવી સ્થિતિ નથી. કારણ કે જટાયુ તો દશરથનો મિત્ર છે, રામથી પણ પૂર્વ છે, પણ જટાયુ થી પરાસ્ત થઈ શકે એમ નથી. હવે કટોકટી છે. એ વખતે રાવણ જટાયુને પૂછે છે, એટલે તારું મોત શેમાં છે? એટલે જટાયુ એને સહજતાથી કહે છે કે અમારું પંખીનું મોત તો બધાને સહજ હોય, પણ અમારું પંખીનું મોત તો અમારી પાંખ ન હોય તો. હવે જો મૃત્યુની પળે પણ માણસ સત્યથી વિમુખ નથી થતો. આ ભારતીયતા છે, આ આપણી સંસ્કૃતિ છે. હું આને તમને અનેક ઉદાહરણ આપી શકું. તમે કર્ણની પણ આ જ સંદર્ભમાં વાત કરી જોજો. કવચ અને કુંડળ ખબર છે, ભગવાન સૂર્યનારાયણ આવીને એને કહે છે કે કર્ણ તે આખી જિંદગી દાન કર્યું છે. આખી જિંદગી લોકો આવ્યા યાચક બનીને, તે ક્યારેય કોઈને ના નથી પાડી. પણ આજે હવે જે આવે છે ને, એ બ્રાહ્મણ નથી, એ ખુદ ઇન્દ્ર છે. અને ઇન્દ્ર તારી પાસે આવીને હાથ લંબાવે ને, તો તું એને ના પાડી દેજે. જો માતા કુંતાની એને ના નથી પાડી. છેલ્લી પરિસ્થિતિ છે ત્યારે કુંતાજી આવે ને કહે છે તું મારો પુત્ર છે. આખી જિંદગી તો ના કહ્યું. અને ત્યારે એમ કહે છે કે હું મા તરીકે તારી પાસે કંઈક માગવા આવીશ. અને એને માને ખાલી હાથે નથી વળાવી. એમ અહીંયા એ કહે છે કે આપની વાત સાચી છે, પણ કોઈ યાચક બનીને મારી પાસે માગશે ને, તો હું ના નહીં પાડી શકું. એટલે આપણે પ્રભાતના પૌરની વાત કરીએ ને, ત્યારે દાનેશ્વરી કર્ણનું નામ લઈએ છીએ. એમ કહીએ છીએ કે પ્રભાતનો પૌર કોનો છે? તો કે દાનેશ્વરી કર્ણનો છે.
એટલે લોક પરંપરાના એક દુહામાં કહેવાયું છે, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો ખોઈ. તમારી પાસે સોનાની લંકા હોય એ મહત્વનું નથી, અને કર્ણ તો સાવ ખાલી હાથ હતો. સુતપુત્ર તરીકે આંખ ખુલી ત્યારે તો એને સુતપુત્ર તરીકે જ સ્વીકારવામાં આવ્યો છું. એને ક્યારેય નથી કહ્યું હું કંતઈ છું, એ તો હંમેશા એમ કહ્યું હું તો રાધેય છું. અને છતાંય એ હંમેશા જીવન પર્યંત આપતા રહ્યા, અને એથી આગળ છેલ્લી અવસ્થામાં જ્યારે એ બિલકુલ નિસહાય પડ્યા છે એ વખતે પણ ભગવાન કૃષ્ણ એને જઈને કહે હવે કંઈ આપી શકીશ? અને તમને ખબર છે એ પોતાની સોનાની રેક છે ને, બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ગયા છે, તો પોતાની દાઢ પેલા કે પથ્થર તો કે અમે નહીં અંબાવી, પણ તો એ પથ્થર લઈને પોતાની દાઢ સોનાની રેક કાઢીને આપી શકે. એટલે એ વિશ્વમાં આજે દાનેશ્વરી કર્ણને ઓળખે છે. તો આ પરંપરા એ પરંપરામાં જટાયું, અને એ સત્ય કે રાવણના હાથે ઘાયલ થાય પડે, અને એ જટાયુ રામને માહિતી આપે ને હવે ખબર છે. પણ હવે અહીંયા સમુદ્ર તીરે બધા ઊભા છે, બધા કહે છે કે જઈ શકાય સામે. જમવાનું તો કે મારી એક સમયની શક્તિ હતી, હું આ બધું કરી શકું, પણ હવે મને વહી થઈ છે, વયોવૃદ્ધ થયો છું, એટલે મારાથી શક્ય નથી. કોઈક અંગતને કહે છે કે હું જાઉં તો સામે કિનારે તો પહોંચી શકું, પણ પાછો આવી શકું કદાચ ખબર નથી. બાકીના લોકો એમ. પણ હનુમાનજી એક બાજુ બેઠા છે, અને એ વખતે હનુમાનજી જ્યાં શાંત થઈને બેઠા છે એની પાસે જાંબુવાન જાય છે અને એને યાદ કરાવે છે કે હનુમાન તમે કોણ છો, તમારું કુળ કયું છે, તમારું સામર્થ્ય શું છે, તમે આ એક લંકા જવાની વાત તો છોડો, તમે આખા વિશ્વને 14 બ્રહ્માંડમાં વિહાર કરવો હોય ને તો કરવાનું તમારું સામર્થ્ય. જો અહીંયા આખી વાત આ છે કે તમારામાં જે સુસુપ્તાવસ્થામાં શક્તિ છે, ઘણી વખત આપણે વિસ્મૃત થઈ જઈએ છીએ. ભગવાને આપણને જે સામર્થ્ય આપ્યું છે ને એ આપણને સ્મૃતિમાં રહેતું નથી, પણ એને યાદ કરાવે કોણ? તો કે આ ચારણ કર્મ છે. એટલે હનુમાનજીને એના સામર્થ્યની યાદ અપાવી અને પછી હનુમાનજી જાય છે. પણ હનુમાનજી કયા માર્ગે ગયા? તો એમ કહેવાયું છે વાલ્મીકી રામાયણમાં કે ચારણ ચરિત પથા, જે માર્ગે ચારણો વિહાર કરે છે એ માર્ગે હનુમાનજી ગયા છે. એટલે ચારણ આકાશચારી હતો, આકાશમાંથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરી શકતા હતા. જૈન આગમોમાં પણ ચારણોના ઉલ્લેખો છે. અને પછી લંકા ગયા, આખી વાત આપણે જાણીએ છીએ. લંકા દહન પણ થયું, અને લંકા દહન પછી પાછા વળ્યા ત્યારે એક જગ્યાએ હનુમાનજી થોડાક ચિંતામાં બેઠા છે. એને એમ થાય છે કે આખી લંકા તો સળગી, પણ અશોક વાટિકામાં ભગવતી જાનકીજીનું શું થયું હશે? અને એ ચિંતામાં થોડુંક મન વિચલિત થયું છે. એ સમયે એણે જોયું કે આકાશ માર્ગે પેલા ચારણો વિહાર કરતા કરતા પસાર થાય છે, અને એ વાત કરે છે કે આખી લંકા તો સળગી છે, પણ અશોક વાટિકામાં સીતાજી જ્યાં છે એ અશોક વાટિકા સલામત છે, અને લંકામાં વિભીક્ષણનું મકાન સલામત છે, બાકી જગ્યાએ આગ લાગી છે. આ સીતાજી, આ શાંતિ. અને મોરારી બાપુ ઘણી વખત વાત કરતા કરતા કહેતા હોય છે, રામાયણના સંદર્ભમાં ક્યાંક વ્યાખ્યાન આપે ને ત્યારે, તો કે તમે ચારણના માર્ગે જાઓ, ચારણે ચિંધેલા માર્ગે જાઓ, તો ત્યાં તમને શાંતિરૂપી સીતાજી મળે મળે અને મળે. કારણ કે ચારણનું કર્મ છે એ યુદ્ધનું નથી. ચારણ યુદ્ધનું હિમાયતી છે જ નહીં, પણ ચારણ સંસ્કૃતિનું હિમાયતી છે, અને સંસ્કૃતિનું જતન કરવું હોય તો તમારે યુદ્ધ અનિવાર્ય છે. એટલે તમે જો નાનાલાલ એક કાવ્ય રચ્યું છે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કેટલીક પરિસ્થિતિ જ એવી હોય કે તમારે એ સમયે યુદ્ધ કરીને પણ તમારી અસ્મિતાનું જતન કરવું જોઈએ, તમારા કુળ ગૌરવનું જતન કરવું જોઈએ, અને એ થયું છે. એટલે ચારણ વાલ્મીકી રામાયણમાં છે, મહાભારતમાં ચારણોના ઉલ્લેખો છે કે
જ્યારે પાંડવો વનમાં ગયા છે અને પાંડુ રાજા માદ્રી કુંતા વનમાં ગયા છે, ત્યાં મંત્ર સાધનાથી કુંતાજીને જે મંત્ર મળ્યો હતો એનાથી યુધિષ્ઠિર, અર્જુન અને ભીમનો જન્મ થયો છે. પ્રથમ સૂર્યપુત્ર કર્ણ એનો પણ વરદાનથી જ મંત્રથી જન્મ થયો છે અને એ જ મંત્ર માદ્રીને આપેલો એટલે માદ્રીના 2 સંતાનો સહદેવ અને નકુળ એમ 5 બાળકોનો જન્મ થયો છે. વસંત વિજયી તમે યવશાપની આખી ઘટના અને આપણા કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ ગુજરાતીના એમનો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ એમાં એણે વસંત વિજય નામનું ખંડકાવ્ય ઉત્તમ લખ્યું છે. એને ખંડકાવ્યના જનક કહ્યા છે. પણ એમાં આખી વાત છે કે પાંડુ રાજા એ વસંત, કારણ કે એને અભિશાપ છે અને એ વસંતના આગમનને કારણે એટલા વિહવળ બની જાય છે. એને ખબર છે કે માદ્રી સાથેનું મિલન એટલે મૃત્યુ, પણ એ પોતાની વૃત્તિને, કારણ કે એના મનમાં જે આવેગ પ્રગટ્યો છે ઋતુઓને કારણે, ઋતુઓના પ્રભાવને કારણે એ રોકી શકે એમ નથી. અને કવિએ લખ્યું છે મારું નથી બલ, હું હવે એને રોકી શકતો નથી. ઝુકાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજવહી, અને એ મિલન અને પછી મૃત્યુ. પણ હવે એના મૃત્યુ પછી પરિસ્થિતિ એ છે કે કુંતાને મૂકવા માટે ચારણ ઋષિ મુનિઓ હસ્તિનાપુર આવ્યા છે અને હસ્તિનાપુર આવીને ભીષ્મને, દાદા ભીષ્મને, પિતામહ ભીષ્મને આની ભાળ આને સોંપી જાય છે. એટલે કુંતા અને એના 5 બાળકોને હસ્તિનાપુર આવીને સોંપવાનું કામ કોણ કરે છે? તો કે ચારણ ઋષિમુનિઓએ કર્યું છે એવું મહાભારતમાં મળે છે. બીજી એક વાત સાથે આપણે આગળ વધીએ તો યુદ્ધ જ્યારે નિશ્ચિત થઈ ગયું છે, હવે થોડા સમય પછી, કારણ કે રોકવાના બધા જ પ્રયત્નો કર્યા, એ ન થયું. 5 ગામ તો ઠીક, માત્ર 100ની નાકા જેટલી પણ ધરતી આપવા દુર્યોધન તૈયાર નથી. કૃષ્ણ સમાધાન માટે ગયા, એ પણ નિષ્ફળ રહ્યું છે. અને એ પરિસ્થિતિમાં કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, યુદ્ધ ભૂમિમાં વિજય મેળવવો હોય તો તું ભગવતીની આરાધના કર. અને કોણ એ ભગવતી? એ જગદંબા કોણ? તો કે ચારણો જેની આરાધના કરે છે એ શક્તિની તું ઉપાસના કર. એટલે ચારણ શક્તિ ઉપાસક છે એ સંદર્ભ પણ ત્યાં મળે છે. ચારણ શિવ અને શક્તિનું સંતાન છે એના પણ સંદર્ભો શિવ પુરાણમાં મળે છે. વિષ્ણુ પુરાણમાં ચારણોનો ઉલ્લેખ છે, પદ્મ પુરાણમાં ચારણોનો ઉલ્લેખ છે. એટલે અનેક પૌરાણિક ગ્રંથો, સંસ્કૃત ગ્રંથો, જૈન આગમોમાં ચારણોના ઉલ્લેખો મળે છે. અને એ શક્તિ ઉપાસક છે, એને કારણે અમારે ત્યાં અનેક ચારણ આઈઓનો જન્મ થયો છે. કારણ કે સતી એણે જ્યારે આત્મવિલોપન કર્યું ત્યારે દક્ષ રાજાના યજ્ઞમાં સતી સાથે ચારણો ગયા છે. અને ભગવતી સતીએ આત્મવિલોપન કર્યા પછી શિવજીએ જ્યારે ચારણોને એમ કહ્યું કે તમે ભૂલોકમાં જાઓ, ત્યારે ભગવતીએ વરદાન આપ્યું છે કે તમે ભૂલોકમાં જાઓ, શિવજીની આજ્ઞા છે, એ સમષ્ટિના કલ્યાણ માટે જ છે, પણ તમે જાઓ, જરૂર પડે ત્યારે હું આવીને સહાય કરીશ. એટલે આજે અમારે ત્યાં આ ભગવતીઓ જન્મ લે છે. એટલે અમારે ત્યાં કહેવાય છે કે મહેશ દાડો અને શેષ નાનો. એટલે શિવકુળ સાથે અમારો અનુબંધ છે. અને અમારા મોસાળ પક્ષે એટલે નાગકુળ છે, નાગકુળના અમે ભાણેજ છીએ. એવી એક પરંપરા લોક સમાજમાં આદિકાળથી ચાલી આવે છે. બીજો એક પણ સંદર્ભ સરસ મળે છે કે એક વખત બ્રહ્માજી દેવલોકમાં બેઠા છે અને શંખાસુર આવીને વેદનું હરણ કરે છે. કહેવાયું તો એમ છે કે એમને બગાસું આવ્યું અને એ શંખાસુર આવીને વેદનું હરણ કરીને ભાગે છે. પૌરાણિક કથાઓમાં ઘણા બધા અમુક પ્રકારના સંદર્ભ હોય છે, એને સાચી રીતે સમજવાની પણ જરૂર હોય છે. કારણ કે
એ મૌખિક પરંપરા છે, વાચિક પરંપરા છે. એ પરંપરાને આત્મસાત કરીને જાણે એ ભાગે છે. એની ચિંતા બ્રહ્માજીને, અને પછી એને પાછા મેળવવા માટે શંખાસુર પાછળ ભગવાન વિષ્ણુ જાય. એ આગળ ભગવાન વિષ્ણુ પાછળ આખો ઘણો બધો દૈવિક સંદર્ભ છે, પણ એમાં આપણે ન ઉતરીએ. પણ છેલ્લે એ સમુદ્ર મંથનની કથા સાથે પણ એ અનુબંધ છે, અને છેલ્લે એ શંકાસુરને પકડાય છે. શંકાસુર પાસેથી વેદને પાછા વળાય છે, અને વેદને લાવીને એ બ્રહ્માજીને સોંપે છે કે લ્યો. પણ શંકાસુરને મારીને એ લવાયેલા વેદ એની સાથે થોડુંક રક્ત, એટલે એને એનું પ્રક્ષાલન થયું. તો એ બ્રાહ્મણો તરફ એ કટોરું ધર્યું. પહેલાં કહ્યું કે આ રક્ત છે, અમે નહીં સ્વીકારીએ. એટલે ભગવાન વિષ્ણુએ એ પ્રક્ષાલન ચારણો હાથમાં સોંપ્યું, અને પ્રભુનો આદેશ માનીને એ પ્રક્ષાલન ચારણોએ ગ્રહણ કર્યું. એટલે આખો નિહિતાર્થ તો એ જ છે કે જે વેદવાણી છે એનું પાન ચારણોએ કર્યું છે. એટલે એમ કહેવાયું કે ચારણ ચોથો વેદ વણ પઢ્યો વાતું કરે, બાખે અગમરા ભેદ જેની જીભે જોગણીઓ વસે. આ ચારણ ચારે વેદ વણ પઢ્યો વાતું કરે. હવે અધ્યયન વગર તો કોઈ વાત શક્ય નથી, પણ એનો અર્થ પણ એ જ છે કે એ આપણે આમ સામાન્ય રીતે કહીએ ને તો જુઓ, એક પરંપરા એ છે કે કેટલુંક શૈક્ષણિક સંદર્ભ તમે જુઓ તો એ યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં, ગુરુકુળોમાં જઈને શિક્ષણ મેળવવામાં આવે. પણ કેટલુંક શિક્ષણ એવું છે કે અનફોર્મલ એજ્યુકેશન છે. એના માટે તમે ક્લાસીસમાં ન જાઓ, એના માટે તમે ગુરુકુળોમાં કે યુનિવર્સિટીમાં ન જાઓ, તો એ ક્યાંથી મળે? તો કે એ તમને વારસામાં મળે, તમારા ડીએનએમાં આવે, તમારા મજ્જાગત સંબંધોમાં, તમારા લોહીમાં વણાઈને આવે. એટલે મેઘાણીજીએ એક પુસ્તક લખ્યું છે, ચારણો અને ચારણી સાહિત્ય. એમાં એણે ચારણો વિશે વાત કરતાં કરતાં એમ કહ્યું છે કે ચારણ એ ચારણી સાહિત્યની વાત ક્યાંથી મેળવે છે, કેવી રીતે મેળવે છે? એટલે એ કહે છે કે ચારણ છે એ આ કોઈ વ્યવસાયનો ભાગ નથી. એટલે સાહિત્ય સર્જન એ ચારણોનો વ્યવહાર પણ નથી, એ એનો વ્યવસાય પણ નથી. એ એનો સંસ્કાર છે, પેઢી દર પેઢી લોહીમાં સંચરતો સંસ્કાર છે. એટલે આનુવંશિક રીતે તમને એ વારસામાં મળે, અને આનુવંશિક રીતે વારસામાં મળે ત્યારે શું થાય? તો કે સ્વાભાવિક રીતે જ તમે એમાં કેટલીક વાત કોઈ વડીલો પાસેથી શીખો. જેમ કે સાદું ઉદાહરણ આજે તમે જુઓ તો આપણી બેન દીકરીઓ છે એ આજથી 30, 40 કે 50 વર્ષ પહેલાં રસોઈ કરતાં તો શીખતી જ હતી, એ ભરત ગૂંથણ તો શીખતી જ હતી, એ મોતી પરોવવાનું તો શીખતી જ હતી, એ લગ્ન ગીતો ગાવાનું શીખતી જ હતી. પણ એના કોઈ ક્લાસીસ નહોતા જે આજે ચાલી રહ્યા છે. આજે તમે કુકિંગ ક્લાસમાં મોકલો છો. આજે અત્યારે હમણાં નવરાત્રિ આવવાની છે તો રાસ ગરબાના ક્લાસીસ ચાલે છે, સંગીતના ક્લાસીસ ચાલે છે. એવી જ રીતે આર્ટ, આ બધા ભરત ગૂંથણ, આ કલા, એના બધાના ક્લાસીસ ચાલે છે. આપણા પૂર્વજોમાં આ નહોતું. સોરી, તો એ કેવી રીતે ચાલતું હતું? તો કે વારસામાં.
એટલે લગ્ન મંડપમાં ગીતો ગાતા હોય તો 60-65 વર્ષના માજી પણ હોય, 35-40 વર્ષની બહેનો પણ હોય, 20 વર્ષની દીકરીઓ પણ હોય અને 10 વર્ષની દીકરીઓ પણ બેઠી. એટલે આ એક એવી પરંપરા કે જે કાનની કળા એ ઢાળને સાંભળે, સમજે અને અસંપ્રજ્ઞાતપણે શીખે. એટલે લોકગીતોમાં પ્રભાતિયા ગવાતા હોય કે લગ્ન ગીતો ગવાતા હોય કે રાસડો ગવાય, મણિયારો ગવાય, પણ એ ઢાળ બેન દીકરીઓ ક્યાં શીખે? તો કે ત્યાં લગ્ન મંડપના માંડવામાં કાં તો શીખે, કાં પેલા 7મ 8મના કે તરણેતરના મેળામાં, કાં શિવરાતના કે કાં માધવપુરના મેળામાં. તો મેળામાં ગયેલી દીકરીઓ એ રાસ રમતા રમતા શીખે. હુડો ગવાય તો કેવી રીતે ગવાય? તો એને ક્લાસીસ ન હોય, પણ એ તરણેતરના મેળામાં ગયેલી દીકરીઓ સાંભળીને શીખે. રસોઈ આપણી બેન દીકરીઓ જૂના સમયમાં કોઈ કન્યા જોવા જાય ને તો રૂપને બદલે એ લોકો એના ગુણને જોતા હતા. એટલે બેઠા હોય ને એમ કે ભાઈ શુકન માટે લાપસી બનાવો. તો રસોઈ કળામાં તમે તમારા મમ્મીને પૂછો કે લાપસી બનાવી ને એ પ્રોપર, જેમ આપણે કહીએ ને વાવણી અને ગીત આવણી, ગીત આવતા આવડી જાય, કારણ કે એમાં સહેજ ફેરફાર થાય ને તો નહીં ચાલે. એમ લાપસીમાં પણ જરાક ફેરફાર થાય તો નહીં ચાલે. દીકરીને રસોઈ કરતા આવડે છે કે નહીં એ શીખાય, સમજાઈ જાય. કેવી રીતે? તો કે અનુભવમાંથી. પૂછવાનું ના હોય. એનામાં ગુણ, એનું ઘડતર કેવી રીતે થયું છે એ એની દાદીમાના કે એની નાનીમાના માહોલમાં ઉછરી છે દીકરી. આજે આપણે ગુમાવ્યું છે. એટલે આપણે ત્યાં કેટલાક પ્રશ્નો, કેટલાક ઇસ્યુ આવ્યા છે. એમ આ ચારણી પરંપરામાં સંગીત, દુહા, છંદ એ બધું ક્યાંથી શીખાતું હતું? તો કે એને આનુવંશિક રીતે શીખવતા હતા. એટલે અમારે ત્યાં ડાયરાઓ ભરાય. ક્યારેક ક્યારેક ભરાય તો કે સારા પ્રસંગોમાં તો ડાયરાઓ ચાલતા જ હોય, પણ મરણમાં અને પરણમાં લગ્ન હોય તો 2-5 દિવસ મહેમાનો રોકાય, જાન 2-3 દિવસ રોકાણી હોય તો ડાયરાઓ થાય. એ ડાયરાઓમાં પ્રાસંગિક વાતો થતી હોય અને એમાં વડીલો એને શીખવે. એવી જ રીતે મૃત્યુ પછી પણ 2-5 દિવસ, 12 દિવસ સુધી લોકો બેઠા હોય. આવે બધા ખરખરે વાત થાય, પણ પછી પાછી વાત થાય એ તો કઈ હોય? તો કે એ વાતમાં આવી સંસ્કારમૂલક વાતો થતી હોય અને બાળકોને અનફોર્મલ એજ્યુકેશન મળતું હોય. સર, તમે ચારણોના ઇતિહાસ વિશે વાત કરી, એમના સાહિત્ય વિશે વાત કરી. એક વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે કમ્યુનિટી આખી જે છે એ તમે જેમ કીધું કે સરસ્વતી માની ઉપાસક છે અને જ્ઞાન સાથે જોડેલી છે. તો જનરેશન બાય જનરેશન એમનું જે સાહિત્ય છે એ પ્રિઝર્વ અને કન્ઝર્વ થઈ રહ્યું છે. પણ જે લોક સાહિત્ય તમે જે કીધું એ જનરલાઇઝ ફોર્મમાં હોય છે, એના કોઈ એક રાઇટર નથી હોતા, એના કોઈ કવિ નથી હોતા, લેખક નથી હોતા. તો એ કેવી રીતે કન્ઝર્વ થાય? બહુ સરસ મુદ્દો છે કલ્પભાઈ તમારો. કારણ કે લોકગીત, લોક સાહિત્ય, લોકકથા, લોક કહેવતો, લોકનાટ્ય એ બધું સમાજ સુધી કેવી રીતે પહોંચે છે? સમાજમાં એને જાળવવા કયા પ્રયાસો થાય છે? તો આમ તમે જુઓ ને તો કોઈ સભાન પ્રયાસો ન હોય. સાવ સહજ રીતે જેમ તમે જાઓ તો આબુ પર્વત પર તમે જાઓ અને છેક ગુરુમુખ શિખર ઉપર, ટોચ ઉપર તમે જાઓ તો ત્યાંય વૃક્ષો છે. કોણ વાવે છે? કોણ એનું જતન કરે છે? છેક ખીણ સુધી તમે જાઓ અને તમને મળે કે ત્યાંય વૃક્ષો છે. કાશ્મીર કે હિમાચલ પ્રદેશમાં તમે જાઓ ને તો છેક ગોમુખ સુધી, ગંગોત્રી કે યમનોત્રી તમે જાઓ છો તો તમને ત્યાંય વૃક્ષો મળે છે. કોણ એને વાવે? કોણ એનું જતન કરે છે? એનું જતન કુદરત કરે છે. એમ આ લોક પરંપરા છે. એક તો સમષ્ટિનું સર્જન છે, એમાં સમષ્ટિનું સંવેદન ભળે છે અને એનું કોઈ સભાન જતન નથી, પણ એ સુરક્ષિત રહે છે. કેમ? તો કે એક તમને વાત કરું તો પશ્ચિમના વિદ્વાનો એમ કહે છે કે આ પ્રકારના સાહિત્ય માટે કઈ સંજ્ઞા પ્રયોગ કરવી? તો કહે છે આ ફોકલોર છે.
આ લોકવિદ્યા છે. અને એ વિદ્યા કેવી છે? તો કે જે વિદ્યા માટે ક્યાંય કોઈ સભાન પ્રયત્ન કરવામાં નથી આવ્યો. જે વિદ્યા તમને સહજતાથી વારસામાં, ફોકલોર ઇઝ ધ સાયન્સ ઓફ ટ્રેડિશન. લોકવિદ્યા એ પરંપરાનું વિજ્ઞાન છે. અને પરંપરા એને જ કહેવાય કે જે દીર્ઘકાળથી ચાલી આવતી. રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ બચન ન જાય. તમે રાજા હરિશ્ચંદ્રની વાત કરી શકો, તમે રાજા દશરથની વાત કરી શકો. રામ તો પછી આવે છે, પણ જો દશરથ રાજાએ વચન માટે કેટલો સંઘર્ષ કર્યો છે, અન્યથા એ ના પાડી શક્યા હોત. ના, આ મારા કુળની પરંપરા છે, વચન ભંગ નહીં થાય. રાજા હરિશ્ચંદ્ર વચન તોડવું હોત તો પ્રશ્ન જ નહોતો સંઘર્ષનો, પણ એણે વચન પાળ્યું છે. એટલે રઘુકુળની આ પરંપરા છે. એ પરંપરાનું અનુસંધાન ભગવાન રામચંદ્રમાં તમને મળે છે. એમ આપણી લોક પરંપરા છે એ તમારી પાસે દીર્ઘકાળથી ચાલી આવે. અને એટલે તો એમ કહ્યું છે કે ફોકટેલ ઇઝ ધ મધર ઓફ ઓલ ફિક્શન, ફોક સોંગ ઇઝ ધ મધર ઓફ ઓલ પોએટ્રી એન્ડ ફોકટેલ ઇઝ ધ ફાધર ઓફ ઓલ ફિક્શન. એણે એમ કહ્યું કે આ લોકગીત છે એ આપણી બધી જ કવિતાની જનની છે, અને આ લોકકથાઓ છે એ આપણા ગદ્ય સાહિત્યનો પિતા છે. ઉદ્ગમ સ્થાન તો ત્યાં છે, ત્યાંથી ધીમે ધીમે તમે લોકથી શ્લોક તરફ જાઓ છો. તો લોકથી શ્લોક તરફ જવાની આ જે પ્રક્રિયા છે એ આદિકાળથી ચાલે, કોઈ સભાન પ્રયત્ન ન હોય, પણ છતાંય જળવાય. કેમ જળવાય? તો કે એ લાઇવલી ફોસિસ છે, એ અશ્મિભૂત અવશેષ છે. અવશેષ છે પણ કેવા છે? તો કે લાઈવ છે, જીવંત છે. કોઈકે કહ્યું કે એ કેવી રીતે જીવંત હોય? તો એણે કહ્યું કે આ તો કેવું છે? તો કે એ પેલા જંગલી વૃક્ષ જેવું છે. જંગલમાં જે ઝાડ ઉગે ને, તો એ ઝાડ કેવું હોય? તો કે એ ઝાડના પર્ણ અને એના ફળ એ કેવા છે? તો કે એ ભવિષ્ય અને વર્તમાન સાથે જોડાય છે. તમને નવા નવા પર્ણ મળે, તમને નવા નવા પુષ્પ મળે, તમને નવા નવા ફળ મળે. પણ એ વૃક્ષ તમને નવા પર્ણ આપે, નવા ફળ આપે, પણ એનું ઉદ્ગમ સ્થાન, એનું ગંગોત્રી ક્યાં છે? એ વૃક્ષ શેને આધારે ટક્યું છે? તો કે એ એના મૂળિયાને આધારે ટક્યું છે. અને એના મૂળિયા એ શું છે? તો કે એ એની પરંપરા છે. તમે પરંપરાથી એને કટ ઓફ કરશો, એના મૂળિયાઓ જો કાપી નાખશો, તો એ વૃક્ષ જ નહીં હોય, એ ફળ નહીં હોય, એ ફૂલ નહીં હોય. જે નવ પલ્લવિત થઈને તમને પ્રેરી રહ્યા છે, તમને કશું કાપી રહ્યા છે, પણ એ આપે છે શેને આધારે? તો કે એ પોતાના મૂળને આધારે આપે છે. અને મૂળ છે એ તમારું અતીત છે, તમારી પરંપરા છે. એ પરંપરાને જોડનારા આ લોક સાહિત્યના અલગ અલગ વિભાગો છે, એ એની શાખાઓ છે. પછી તમે એને કથ્ય અને ગેય બેયમાં જો વર્ગીકૃત કરી દો, તો એ લોકગીત હોય, એ મરસિયા હોય, એ હાલરડા હોય, એ લગ્ન ગીતો હોય. કથ્યમાં તમે જાઓ તો આપણી લોકકથાઓ હોય, આપણી વ્રત કથાઓ હોય, આપણા ભવાઈના અને એ લોકનાટ્યો છે ને એ હોય, એ લોક કહેવતો હોય. તો આ પરંપરાને જાળવાનો કોઈ સભાન પ્રયત્ન ન હોય, પણ સહજ રીતે. કારણ કે આજે તમે જુઓ ને તો આપણે લોક સાથે તો કેટલી રીતે સંકળાયેલા છીએ. ઘણા બધા લોકો એમ કે ભાઈ લોક એટલે એ કે જે ભૂતકાળ સાથે સંકળાયેલો છે. એ પશ્ચિમમાં તો એવું કહ્યું કે એ અસભ્ય અને અસંસ્કારી લોકોનો સમુદાય. કદાચ પશ્ચિમના લોકો માટે હોઈ શકે, આપણા ભારતીય અભિગમમાં એવું નથી. શ્રીમલ પરમાર તો એમ કહે છે કે તમે આપણા લોકને ફોકના ઠાઠીએ કાં બાંધો છો? ઠાઠીઓ એટલે ખ્યાલ છે ને, ગામડામાં ગાડું હોય ને,
ગાડાના પાછળનો ભાગ હોય જે ત્યાં ક્લોઝ થાય એને ઠાંઠિયું કહે. એટલે ગાડે તમે બે નવા બળદોને જોડો, પણ વૃદ્ધ બળદ હોય ને એ ખેતરેથી સાંજે લાવે ને તો એ વચ્ચે રોકાઈ ન જાય એટલે એને પાછળ ઠાંકીએ સહેજ બાંધ્યો હોય એટલે એ ગાડા સાથે. પણ હવે પેલા બળદ તો તાજા છે, યુવાન છે, એટલે એની ગતિ વધુ હોય, અને પેલું વૃદ્ધ છે, અશક્ત છે, છતાં એને આવવાનું છે એટલે ઢરડાઈને ખેંચાઈને આવે છે. એટલે કહે છે કે શું કામ તમે આવું કરો છો? કારણ કે પશ્ચિમની કન્સેપ્ટ જુદી છે, આપણી કન્સેપ્ટ આ છે કે આપણા લોકો કદાચ નિરક્ષર છે, એની પાસે અક્ષર જ્ઞાન નથી, પણ નિરક્ષર છે એટલે એ અસભ્ય છે, અસંસ્કૃત છે એમ કહેવું ખોટું છે. કારણ કે સભ્યતા એ સાપેક્ષ ખ્યાલ છે. સભ્યતા યુગે યુગે બદલાતી રહી છે. તમે માત્ર કોઈને પહેરવેશને કારણે અસભ્ય ન કહી શકો. તમે ખાનપાનને કારણે એને અસભ્ય કે અસંસ્કારી નહીં કહી શકો. એનામાં જે સનાતન ગુણો છે, જે જીવન મૂલ્યો છે, જે વેલ્યુઝ છે માનવતા માટેની, માનવ કલ્યાણ માટેની, કે માનવતાની, માનવ કલ્યાણ માટેની જે ભાવના છે ને એ આપણી ભારતીયતા છે. અને એ ભારતીયતા હંમેશા સમાજ કલ્યાણ માટે, વસુધૈવ કુટુંબકમની, સર્વભવંતુ સુખીના, બધાનું કલ્યાણ થાઓ, સર્વ સુખી થાઓ, માત્ર માનવ નહીં હો, પ્રત્યેક જીવ માત્રનું કલ્યાણ. એટલે આપણે તો જો કીડિયારોય પૂરીએ છીએ. આપણે આજે ગામડાઓમાં ક્યાંક કૂતરી છે એ નાના ગલુડિયાઓને જન્મ આપે ને તો એના માટે ધરમધોકો ઉઘરાવીને પણ લોકો એને શીરો ખવડાવે છે. એટલે ક્યારેક પશ્ચિમના ચશ્માથી આપણે એમ કહીએ કે અહીંયા, પણ તમે સૌરાષ્ટ્રમાં જાઓ કેટલી જગ્યાએ અનક્ષેત્રો ચાલે છે. આજે ત્યાં ધર્મની ધજાઓ ફરકે છે. તમે જલારામ મંદિરમાં જાઓ ને તો કોઈ ક્યારેય તમને પૂછે નહીં કે તમે કેટલું ડોનેશન આપવાના છો. ત્યાં હવે દાનપેટી છે જ નહીં, અને છતાંય હજારો માણસ આવીને ત્યાં જમે છે, એક પંગતમાં જમે છે. તમે જગન્નાથના મંદિરમાં જાઓ તો લોકો પંક્તિભેદ નથી કરતા, રાજાથી રાઈ સુધી બધા જ એક પંગતમાં બેસીને જમે છે. ખાના સો ખિલાના. અને આંગણે આવે કોઈ અતિથિ, અન્ન હોય એક ટંકનું, તો આપે કરીને ઉપવાસ, રાજી રાખે મન રંકનું. રંકને રાજી કરવો ને એ આપણી ભાવના છે, એ આપણી લોક પરંપરા છે. એટલે એ આ ગીતોમાં, આ કથાઓમાં, આ કહેવતોમાં, આ લોકનાટ્યમાં વણાઈને આવી છે. એટલે આ બધા કથાનકો શું કરે છે તો કે જાણે અજાણે તમારી પરંપરાને ચાળવીને નવી પેઢી સુધી પહોંચાડે છે. આજે શ્રાવણ મહિનો હોય, હમણાં જ શ્રાવણ મહિનો પૂરો થયો છે, તો તમે જુઓ આપણી વ્રત કથાઓ, બેનો નાગપાંચમની વાર્તા કરે, શીતળા સાતમની વાર્તા કરે, રાંધણ છઠની વાર્તા કરે, અને તમે એ વાર્તાઓમાંથી પસાર થાવ ને તો તમને એમાંથી એ જીવન મૂલ્યો મળશે. જો કે તમને જ્ઞાન મળ્યું છે તો તમે કોઈકને આપો. તમારી પાસે સંપત્તિ છે તો સંપત્તિનો અર્થ શું? સ્વ માટે તો બધાય કરે, ભોગવિલાસ કોને નથી? પણ માત્ર ભોગવિલાસમાં રાચવાને બદલે તમે સમાજ કલ્યાણ માટે કરો. તમારી પાસે વિદ્યા છે ને તો વિદ્યા વાપરવી જોઈએ. ગુરુ મુઠ્ઠી રાખવાનો કશો જ અર્થ નથી. તમે વિદ્યા જો નહીં વાપરો તો તમને પેલો મગરનો અવતાર આપશે. તમારી પાસે વિદ્યા છે તો કોઈકને આપો, તમારી પાસે ધન છે તો કોઈકને આપો. એટલે લોકોએ કહ્યું કે મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં તો એ મેળી નહીં મસાણ, સાચું ભણે સોરઠી. તમારી પાસે સંપત્તિ છે તો તમારે એ કોઈક માટે, કલ્યાણ માટે આપવી જોઈએ. તમને જ્ઞાન મળ્યું છે તો કોઈકને આપો. અમારે ત્યાં હરિરસમાં તો કહેવાયું છે કે ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કછું દે, અકલ બળી ઉપકાર કર, જન્મ ધર્યા ફળે. ભાગ્ય બળો તો રામ ભજ, સારો સમય હોય. કારણ કે કાગબાપુ એક જગ્યાએ કહ્યું, માનવીની પાસે કોઈ માનવી ના આવે, તારા દિવસોની પાસે દુખિયારા આવે. તમારા સારા દિવસ હોય ને
તો તમારા આંગણે કોઈક મહેમાન આવે, તો કોઈક દુઃખી લોકો તમારી પાસે આવે. તો તમારી પાસે જ્યારે કોઈક હાથ ફેલાવીને આવે, તમારી પાસે કોઈક અપેક્ષા લઈને આવે, તો તમારે કોઈકને આપવું જોઈએ. ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કછું દે. તમારો સારો સમય તો તમે કોઈકને કંઈક આપો. અકલ બળી ઉપકાર કર. તમને ભગવાને સારી બુદ્ધિ આપી હોય તો તમે એને સમાજ કલ્યાણ માટે ઉપયોગ કરો. આજે તમે ખબર છે કે વિશ્વમાં કેટલા ફ્રોડ થાય છે, કેટલી રીતે પોતાના જ્ઞાનનો ઉપયોગ એ પરપીડન માટે કરે છે. એ પછી સાયબર ક્રાઇમ હોઈ શકે, એ આ અણુબોમ્બ કે શસ્ત્રની સંદર્ભમાં તમે વાત કરી શકો, કે સંપત્તિ એકત્ર કરીને અથવા તો વિશ્વ યુદ્ધો કરાવવા પાછળ પોતાની વૃત્તિઓની તમે વાત કરી શકો. એટલે આ આદિકાળથી ચાલી રહ્યું છે. સૂર અને અસુર એટલે શું? કે દેવ અને દાનવ એટલે શું? કે પેલાને સિંગડા ઉગે છે એવું ના હોય ભાઈ. જેની વૃત્તિ સમષ્ટિના કલ્યાણની છે એ દેવ છે, અને જેની વૃત્તિ કોઈકનું અહિત કરવાની છે એ દાનવ છે. મૂળે તો દીતિ અને અદિતિના સંતાનો, બે સગી બેનના આ સંતાનો છે. પણ તમે દેવ બની શકો, તમે દાનવ બની શકો. શેને કારણે? તો કે તમારા વિચારને કારણે. એટલે આપણી લોક પરંપરા છે એ સમષ્ટિના કલ્યાણનો ભાવ લઈને ચાલનારી આપણી ભારતીય લોક સંસ્કૃતિ છે.